નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા અંજુમન નવાજન સંસ્થા દ્વારા હજયાત્રીઓ માટે વિશેષ ટ્રેનિંગ કેમ્પ યોજાયો. 150 જેટલા હાજીઓએ લીધો તાલીમનો લાભ. ધાર્મિક વિધિઓથી લઈ આરોગ્ય અને મુસાફરી માર્ગદર્શન સુધી વિસ્તૃત માહિતી અપાઈ. ધોળકા શહેરમાં અંજુમન નવજવાન સંસ્થા દ્વારા પવિત્ર હજયાત્રા પર જનાર હજયાત્રીઓ માટે વિશેષ હજ ટ્રેનિંગ તથા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોળકા રેલવે સ્ટેશન રોડ પર આવેલા મંસૂરી કમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા ટ્રેનિંગ કેમ્પમાં આશરે 150 જેટલા હાજીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને તાલીમનો લાભ લીધો હતો. સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલા કેમ્પ દરમિયાન હજ કમિટીના માસ્ટર ટ્રેનર હાજી અબ્દુલ ગની મોમીન દ્વારા હાજીઓને હજ યાત્રાનું ધાર્મિક મહત્વ તેમજ યાત્રા દરમિયાન અનુસરવાના નિયમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન એહરામ બાંધવાની રીત, તવાફ અને સહી કરવાની પ્રક્રિયા, અર્તાફમાં હાજરી, મીના અને મુઝદલિફાની વિધિઓ સહિત હજના તમામ અરકાન વિશે પ્રેક્ટિકલ રીતે સમજાવવામાં આવ્યું હતું, જેથી હાજીઓ સરળતાથી તમામ વિધિઓ સમજી શકે. આ ઉપરાંત સાઉદી અરબમાં રોકાણ દરમિયાન પાલન કરવાના કાયદા, સ્થાનિક નિયમો, શિસ્ત, સ્વચ્છતા, આરોગ્ય સંબંધી તકેદારી તેમજ લાંબી મુસાફરી દરમિયાન ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. યાત્રા દરમિયાન ઊભી થતી સંભવિત પરિસ્થિતિઓને કેવી રીતે સંભાળવી તે અંગે પણ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. કેમ્પ દરમિયાન પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં હાજીઓએ પોતાની શંકાઓ રજૂ કરી અને નિષ્ણાતો દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. તાલીમનો મુખ્ય હેતુ હજયાત્રીઓ પોતાની પવિત્ર ફરજ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને ઇસ્લામિક નિયમો અનુસાર અદા કરી શકે તે રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલ સર્જાયો હતો અને હાજીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લાઈફ કેર હોસ્પિટલ ધોળકા તરફથી હજયાત્રીઓને મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા અંજુમન સંસ્થાની ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.